તો સુરત મહાનગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ નંબર 12 માં કોંગ્રેસને એક મોટો ઝટકો લાગ્યો છે। ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલનું ફોર્મ રદ થઈ ગયું। ફોર્મ રદ થતાં જ કોંગ્રેસની પેનલ ખંડિત થઈ છે। ડમી ઉમેદવાર ન ભરવાતા માત્ર 3 ઉમેદવાર રહેશે। કોંગ્રેસ માત્ર 3 ઉમેદવાર સાથે મેદાનમાં ઉતરશે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મનીષ પરમાર અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, સુરત મહાનગરપાલિકા વોર્ડ નંબર 12 માં કોંગ્રેસને એક મોટો ઝટકો લાગ્યો છે। જી બિલકુલ, વાત કરીએ તો આજે ફોર્મની ચકાસવાની અંતિમ દિવસ છે અને એની અંદર કોંગ્રેસના વોર્ડ નંબર 12 ના જે કહેવાય કે ઉમેદવાર છે ભૂપેન્દ્ર પટેલ, તેનું ફોર્મ રદ થયું છે। જે કહેવાય કે તેમણે કેટલીક ભૂલો કરી હતી જેના કારણે રદ કરવામાં આવ્યું છે। સાથે જ મહત્વની વાત એ છે કે ટેકેદાર નહીં રાખવાના કારણે હવે અન્ય જે છે કે જે ઉમેદવાર તે પણ નહીં લડી શકે, એટલે કહેવાય કે હવે 3 ઉમેદવારથી જંગ લડવી પડશે તે રીતની સ્થિતિ છે તે ઊભી થઈ છે। એટલે કોંગ્રેસની અંદર જે રીતના જે કહેવાય કે ફોર્મ રદ થવાનો જે સિલસિલો છે તે વિધાનસભાથી લઈને હવે કોર્પોરેશનમાં પણ દેખાઈ રહ્યો છે અને હવે વોર્ડ નંબર 12 ના ભૂપેન્દ્ર પટેલનું ફોર્મ રદ થયું છે। જી, આભાર માહિતી માટે।